રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં એમજીવીસીએલ તંત્ર હરકતમાં યાકુતપુરા સહિતના વિસ્તારોમાં 56.94 લાખની વીજ ચોરી ઝડપાઈ। વીજ કંપનીએ વીજ ચોરી કરનાર ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલનું તંત્ર વીજ ચોરી અટકાવવા માટે હરકતમાં આવ્યું હતું। કંપની દ્વારા શહેરની માંડવી અને પાણીગેટ પેટા વિભાગીય કચેરીઓના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઝુંબેશમાં યાકુતપુરા, પાણીગેટ અને બાવા માનપુરા જેવા વિસ્તારોને આવરી લેવાયા હતા। તંત્રની ટીમો દ્વારા કુલ 1632 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં મોટા પાયે ગેરરીતિઓ બહાર આવી હતી। સઘન તપાસ દરમિયાન કુલ 62 વીજ જોડાણોમાં ગેરકાયદેસર વીજ વપરાશ અને વીજ ચોરી ઝડપાઈ હતી। આ 62 જોડાણોમાંથી કુલ રૂપિયા 56.94 લાખની વીજ ચોરીનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે। આટલી મોટી રકમની વીજ ચોરી ઝડપાતા વીજ કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આ પૂર્વે પણ આ વિસ્તારોમાં લાખો રૂપિયાની વીજ ચોરીના બનાવો નોંધાયા હતા, જેમાં ગેરકાયદેસર વીજ જોડાણોને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા। વીજ કંપનીએ વીજ ચોરી કરનારા ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી અને દંડનીય પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। વીજ ચોરીના કારણે કંપનીને થતું આર્થિક નુકસાન અને અન્ય નિયમિત ગ્રાહકોને થતી મુશ્કેલીઓ અટકાવવા માટે આ પ્રકારની ઝુંબેશ અવિરતપણે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તંત્રએ લોકોને વીજ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે અને કાયદાનું પાલન કરવા માટે અપીલ કરી છે।